તો ભાઈ ગણપતિ બાપા આવી રીતે ગયા ગણપતિ બાપા લઈને આવે છે ને જો ભાઈ પધરાવે કઈ રીતે હું તમને આગળ બતાવું તો નાની એવી દીકરી છે ગણપતિ બાપાના કાનમાં કાંક કહી રહી છે મિત્રો તમને ખબર હોય તો ફટાફટ અમને કોમેન્ટ કરીને જણાવજો કે આ દીકરી ગણપતિ બાપાના કાનમાં શું બોલી રહી છે બધા જો આવી રીતે ગણપતિની પેલા પૂજા કરીને અને પછી ગણપતિ બાપાને પધરાવો અત્યારે પબ્લિકની કેટલી બધી અવર જવર થઈ ગઈ છે હાલો મિત્રો ફરી વખત તમારું આજના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા એમ કહેવાય કે શેત્રુંજી નદીના કાંઠે એમ કહેવાય કે અહીંયા ગણપતિ વિસર્જન કેવી રીતે લોકો કરતા હોય છે એ સંપૂર્ણ આ વિડીયોની અંદર હું તમને બતાવીશ તો આજે એમ જોવો તો એમ કહેવાય કે ભાવિ ભક્તોની જોવો તો આજે કેટલી ભીડ થઈ રહી છે તો અહીં કેવી રીતે પણ ગણપતિ વિસર્જન કરવામાં આવે છે સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં નિહાળવાના છીએ તો જોડાયેલા રહેજો વિડીયોમાં વિડીયોને એક લાઇક કરી દીજો ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હું તમને બતાવું કે અહીં ગણપતિ વિસર્જન કેવી રીતે કરવામાં આવે ખાસ તો છે ને આ વખતે અહીં એમ કહેવાય ને કે પબ્લિકની એટલી બધી અવર જવર થઈ ગઈ છે ને તો વાત પૂછો માં તમે ખાનારે એમ કહેવાય કે એટલી બધી પબ્લિકની અવર જવર થઈ ગઈ છે જોવો તમે પબ્લિક કેટલું બધું છે જોવો તમે બહુ એમ કહેવાય કે પુલના આરે અત્યારે ને એટલે ટ્રાફિક એટલી અને આવું ટ્રાફિક ક્યારેય નથી જોવાય જબરદસ્ત કાંઈ ઘટે નહીં જોવો તમે ગણપતિ બાપા લઈને આવે છે ને જો ભાઈ પધરાવે કઈ રીતે હું તમને આગળ બતાવું તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો આવી રીતની કાંક તૈયારી થઈ ગઈ છે ગણપતિ બાપાને જો આપણે પધરાવશે જો આ પાણીમાં કેવું વેગ રહી છે ગણપતિ બાપા મોરિયા જો આવી રીતે ગણપતિ બાપાને પધરાવે છે કાંક તો ભાઈ ગણપતિ બાપા આવી રીતે ગયા ગણપતિ બાપા જોવો તો કાંક આવી રીતનું ગણપતિ બાપાને પધરાવે છે આ લોકો જો એમ કહેવાય ને કે અહીં ખાનાર એમ કહેવાય કે આજે એટલું પબ્લિક છે ગયા વર્ષે નહોતું પબ્લિક આ વર્ષે એટલું પબ્લિક હતું જો આવી રીતનું જો કેટલું પબ્લિક છે જબરદસ્ત સારો એમ કહેવાય ને કે પોલીસનો બંદોબસ્ત અહીં રાખવામાં આવ્યો છે તો આ બધા ગણપતિ બાપાને પધરાવીને પછી આ બધા નાય જો પાણી જબરદસ્ત આવે છે એમ કહેવાય શેત્રુંજીની અંદર જો પબ્લિકની કેટલી અવર કેવી રીતે લોકો નાય છે જો એમ કહેવાય ગણપતિ બાપાને પધરાવી એમ કહેવાય ને કે જબરદસ્ત નાવાની એમ મજા આવી ગઈ જો વાહ ભાઈ કાંઈ ઘટે નહીં જબરદસ્ત પાણી એમ કહેવાય ને કે સોપું પાણી છે અત્યારે વાગ્યા 4 દિવસ ને એમ કહેવાય કે પબ્લિકની એટલી બધી અવર જવર છે ને તો વાત પૂછો એમ કહેવાય કે આ વર્ષે એમ કહેવાય આવી રીતે ગણપતિ બાપાની પૂજા કરે અને પછી ગણપતિ બાપાને પધરાવે આવી રીતે ગણપતિ બાપાને પેલા કાંઠે પધરાવી એમ કહેવાય કે દીવો કરે શરીફળ વધરે અને પછી જ ગણપતિ બાપાનું જે વિસર્જન કરવામાં આવે છે હાલો ભાઈ ફરી વખત જો બીજા ગણપતિ બાપા આવા નવા પધરાવા આવી ગયા છે જો નાના એવા ગણપતિ બાપાનું પણ વિસર્જન થઈ ગયું જબરદસ્ત કાંઈ ઘટે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં
ગણપતિ બાપાનું વિસર્જન કરવા આવતા થાય છે ટ્રેક્ટર જો આ રસ્તામાં કેવી રીતે ચોંટાડી દીધું. તમે જોઈ શકો છો કે સરસ મજાના નાના એવા ગણપતિ બાપાને પણ અહીંયા જો આરતી કેવી રીતે કરે છે હવે. ગણપતિ બાપાના કાનમાં કંઈક કહી રહી છે જુઓ. જોઈ રહ્યા છીએ કે નાની એવી બાળકી છે જે ગણપતિ દાદાના કાનમાં કઈ બોલી રહી છે. તો આ શું બોલી રહી છે તે તમે કોમેન્ટમાં જણાવજો. દીકરી છે આ ગણપતિ બાપાના કાનમાં કંઈક બોલી. તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો. આ લઈ લો. ખૂબ જ શુભ પર્વની અંદર ગણગણાટ ભર્યો આજે ગણપતિ વિસર્જન થયેલું છે અને વાદળછાયા વાતાવરણમાં લોકોને તડકો પણ ન લાગે એવડો આનંદ છે કે આજનો દિવસ અતિશય શુભ અને અતિશય આવું કાર્ય છે. અને આવો નજારો નદીના કાંઠા ઉપર વહેતી ગંગા અને લોકો પોતાના જીવનને સાચવી અને પોતે પોતાના ઘરે પહોંચે એવી ગણપતિ દાદાની પાસે મારી પરમ પ્રાર્થના છે, આજીવન પ્રાર્થના છે. અને સજોડે આજે ગણપતિ વિસર્જન કરવા માટે અમે પધાર્યા છીએ અને ગણપતિ દાદા સદાને માટે સૌને લાભ આપે એવી લોકોની પાસે મારી માંગણી. લોકો જેમ કહેવાય છે ગણપતિ વિસર્જન કરવા માટે આવી જ રહ્યા છે ધીમે ધીમે. તો મિત્રો અહીંયા કાંક આવી રીતનું ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું. તો કેવો લાગ્યો તમને વિડીયો સારો લાગ્યો તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરી દેજો મિત્રો, લાઈક કરી દેજો મિત્રો, કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે. બધાને હર હર મહાદેવ, જય ગણપતિ બાપા.